દ્વારિકામાં પ્રસંગ છે. દ્વારિકા નગરીમાં અમુક સમાજજનો શ્રી કૃષ્ણ વિરોધી થઈ જાય છે. સમાજના બે ભાગલા પડી ગયા છે દ્વારિકામાં. એક શ્રી કૃષ્ણ તરફી સમાજ છે અને એક કૃષ્ણ વિરોધી સમાજ છે. આમ તમે આપણે જોઈએ જ સમાજમાં નજર નાખો ને, ઓમ હોય એક જ જ્ઞાતિ એક જ સમાજ હોય, પણ ઘણી વખત સમાજના જે બે મોટા માથા હોય ને, બે મોટા અગ્રણીઓ હોય, પછી એમાં કાંક ફૂટ પડે, અહંકારનો ઘર્ષણ હોય, એટલે આપણે જાણીએ છીએ પછી સમાજના બે ભાગલા પડે. હોય સમાજ ભેગી જ, પણ અમુકનો આ તરફનો ઝુકાવ હોય, અમુકનો આ તરફનો ઝુકાવ હોય. દ્વારિકામાં આ પ્રસંગ બન્યો. અમુક સમાજજનો શ્રી કૃષ્ણ પક્ષી રહ્યા, અમુક સમાજજનો સત્રાજીત નામનો જે યાદવ છે એના પક્ષના થયા. સત્રાજીત એ કૃષ્ણ વિરોધી પક્ષના છે. ક્યું? क्योंकि द्वारिकाधीश तो महासमर्थ है ही द्वारिका में, પણ સત્રાજીત હતો ને એ બહુ પ્રભાવી હતો. એની પાસે સૂર્યદેવે મિત્ર ભાવે આપેલો એક સમયંતક મણિ હતો, અને એ મણિનો પ્રભાવ એવો, કથા છે ભાગવતમાં કે એ મણિ જ્યાં હોય ત્યાં ક્યારેય દુષ્કાળ ન આવે, અતિવૃષ્ટિ ન થાય, રોગચાળો ન થાય, અને ઉપરથી એ મણિ રોજ 8 ભાર સોનું આપે. જૂના સમયનો માપદંડ છે. અત્યારે તોલું ને ગ્રામ ને એમ ગણાતું હોય. જૂના સમયનું માપદંડ હતું વજનનું 8 ભાર. 8 ભાર એટલે આજના સમયમાં કરો તો 160 તોલું થાય. રાજુભાઈ, 160 તોલા જેટલું થાય. એટલું સોનું ઈ મણિ રોજ એના ધણીને આપે. અમુક બહેનોની તો ભવું આમ ઊંચું થઈ ગયું. બેનોને સોનાનું આવે ને એટલે એના કાન રસ. कहने का तात्पर्य है कि उससे जाहो मणि જ્યાં હોય ને ત્યાં જાહો જલાલી રહે, સમૃદ્ધિ અપાર હોય. તો ભગવાને જોયું એટલે કહેવાનો તાત્પર્ય કે સત્રાજીત પાસે આટલી સંપત્તિ હતી, અને ઓમે દ્વારિકાધીશ જેવા સામે પડવું હોય તો સામે કઈ માણસે નબળો સબળો તો હોય જ નહીં ને. એમાંય કાંક હોય તો જ પછી એનામાં કંઈક હોય તો જ હિંમત કરી શકે ને મેં શ્રી કૃષ્ણ કા વિરોધ કરું. નબળા માણાની તો હિંમત ચાલે. સત્રાજીત એવો પ્રભાવી વ્યક્તિ છે, સંપત્તિવાન વ્યક્તિ છે, કૃષ્ણ વિરોધી છે. હવે વાત એવી થાય છે, ટૂંકમાં કહું તો, કે એક વખત ભગવાન યાદવોની સભા બોલાવે છે દ્વારિકાના મહેલમાં, અને સમાજના મોટા મોટા અગ્રણીઓ છે, બધા મંત્રીઓ છે ને એટલા બધા સારા સારા અગ્રણી શ્રેષ્ઠીઓ છે. એની વચ્ચે દ્વારકાધીશ રાજમહેલમાં સત્રાજીતને પ્રસ્તાવ મૂકે છે કે સત્રાજીત, સમયંતક મણિના પ્રભાવે તમારી પાસે 70 પેઢી સુધી ખૂટે નહીં એવી સંપત્તિ થઈ ગઈ છે. હવે આ સંપત્તિનો લાભ તમે તમારા સુધી સીમિત ન રાખો, અને ઈ મણીને તમે દ્વારિકાની રાજ તિજોરીમાં જો જમા કરાવી દો, રાજ ખજાનામાં જમા કરાવી દો, તો એનો લાભ દ્વારિકાની સમસ્ત પ્રજાને મળે. લોકહિત માટે, પ્રજાહિત માટે ભગવાને આવો પ્રસ્તાવ જાહેરમાં મૂક્યો કે તમારી 7 નહીં 70 પેઢીનું હચવાઈ ગયું છે, હવે પ્રજાનું કલ્યાણ કરો. સત્રાજીત જાહેરમાં માંગવામાં આવ્યું ને એટલે સત્રાજીત ના ન પાડી શકો. ઘણીવાર એવું થાય, જાહેરમાં માગવામાં આવે ને તો વ્યક્તિ ના ન પાડી શકે, પણ એના હાવભાવથી ખબર પડી જાય. એને જાહેરમાં કોઈ વસ્તુ માગવામાં આવે ને તો માણસ ના ન પાડે, પણ તમે એનો ચહેરો જુઓ ને તમને ખબર પડી જાય કે એને દેવાની દાનત છે કે એ ના ન પાડી શક્યો, પણ એ હાય ન પાડી એને. એટલે ભગવાન સમજી ગયા કે આની દેવાની દાનત નથી. દેવાની દાનત હોય તો ઉમળકા ભેર એનું સ્વાગત ન કરી લે. અરે હા દ્વારકાધીશ, જો આના કારણે પ્રજાનું કલ્યાણ થતું હોય લઈ જાઓ તમારે, ઉમળકાથી ન કે હાય ન પાડી, નાય ન પાડી. ભગવાન સમજી ગયા કે આની દેવાની દાનત નથી, અને દાનનો નિયમ છે, દેવાવાળાની દાનત ન હોય તો એની પાસેથી દાન લેવું એ પાપ છે, ન લેવાય. અગર દેવાવાળાને ઉમળકો ન હોય તો એની પાસે ન લેવાય. ભગવાને એ સમયંતક મણિનો પ્રસ્તાવ ત્યાં જ પડતો મૂકી દીધો. એ વાત ત્યાં જ પડતી મૂકી દીધી. વાત એવી થઈ કે સમય ગયો અને સત્રાજીતે સમયંતક મણિ પોતાના નાના ભાઈ પ્રસેનને પોતાના મુકુટ ઉપર પહેરવા માટે આપી. પ્રસેન વનમાં ગયો, જંગલમાં ગયો શિકાર માટે.
મણી પહેરીને ગયો પાછો આવ્યો જ નહીં. દ્વારકાથી સિપાહીઓ મોકલવામાં આવ્યો કે સત્રાજીત એનો નાનો ભાઈ વનમાં શિકાર માટે ગયો, પાછો આવ્યો નથી. સિપાહીઓ ગોતતા ગયા તો પ્રસેનનો મૃતદેહ મળી આવ્યો છે, પ્રસેનની લાશ મળી આવી છે. અને પ્રસેનનો લાશની તપાસ કરવામાં આવી તો એમાં એના શરીર ઉપરથી જે મણી હતો એ મણી ગાયબ થઈ ગયો છે, મણી હાજર નથી. અને સત્રાજીતને તો ગમતી વસ્તુ જડી ગઈ. એને પોઈન્ટ જોઈતો તો શ્રી કૃષ્ણનો વિરોધ કરવા, અને સત્રાજીતને અહીંયા આ પોઈન્ટ મળી ગયો. આખી દ્વારિકામાં અફવાઓ ફેલાવાની ચાલુ કરે છે સત્રાજીત કે શ્રી કૃષ્ણએ મણી ચોર્યો, શ્રી કૃષ્ણએ મણી ચોર્યો, દ્વારિકાધીશે મણી ચોર્યો, મારી પાસે જાહેરમાં માંગ્યું તું, તમને ખબર છે ને. અબ દેખો સત્રાજીત ક્યાં બાતે ફેલા રહા હૈ સમાજ में. મારી પાસે જાહેરમાં માંગ્યું તું, તમે હતા કે નહીં? હા. પછી વાત પડતી ત્યારે મુકાઈ ગઈ, પણ મેં મણી નું આપ્યું ને સીધી રીતે, તો એને મારા નાના ભાઈને મારીને મણી ચોરી લીધો. આવી અફવાઓ સત્રાજીત આખા ગામમાં ફેલાવે. અને આમે ચોર તરીકેની પ્રખ્યાતિ તો ભગવાનની નાનપણથી ખરી. હે, ભગવાન રામ વિશે કોઈ આવી અફવાઓ ફેલાવે ને કોઈ માનવા તૈયાર થાય? ભગવાન રામે મણી ચોર્યો, ભગવાને કંઈક ચોર્યો, કોઈ માને? પણ ભગવાન શ્રી કૃષ્ણ વિશે સમાજમાં એવું વાત થાય, માણસ કોક વાર એમ વિચારતો તો થઈ જાય, હોય શકે હો ભાઈ, નક્કી નહીં, બરાબર ને? શ્રી કૃષ્ણ વિશે વાત ચાલે તો એકવાર માણસ વિચારતો તો થઈ જાય, કાંઈ નક્કી. ચોર તરીકેની પ્રખ્યાતિ તો દ્વારિકાના ચોરે ને ચોટે આ અફવાઓ ફેલાવા માંડી, દ્વારિકાધીશ વિશે નિંદાઓ થવા માંડી. દ્વારિકાધીશે મણી ચોર્યો તો શ્રી કૃષ્ણ તરફી જે દ્વારિકા વાસીઓ હતા એને પીડા થઈ કે ભગવાન વિશે આવી નિંદા, ભગવાન વિશે આવા આક્ષેપ. એ બધાએ મીટિંગ બોલાવી. શ્રી કૃષ્ણ તરફી જે દ્વારિકા વાસીઓ હતા એના અગ્રણીઓએ એક મીટિંગ બોલાવી, ભગવાન પણ હાજર. અને એમાંથી એક જણો ઊભો થઈને કે દ્વારકાધીશ, સત્રાજીતના લોકો જો આપણા વિશે આવા અફવાઓ ફેલાતા હોય તો એક કામ કરો, દૂધનું ધોયેલું તો કોઈ ન હોય, આપણે કોઈક એકાદો નબળો પોઈન્ટ કાઢીને સત્રાજીત વિશે આપણે અફવાઓ, હે ને? અભી રાજકારણમાં દૂધનું ધોયેલું તો કાંઈક ને કાંઈક તો મળી જ આવે ને. તમારે કોઈ વિશે કાંઈક કાર્યક્રમ કરવો હોય તો કાંઈક ને કાંઈક પોઈન્ટ તો જડી જ આવે. એ આપણા વિશે અફવાઓ ફેલાવે છે તો આપણે કાર્યક્રમ કરીએ અફવાઓનો. ભગવાન કહે છે કે કોઈ કાદવમાં કીચડમાં પડી જાય તો આપણે એના સ્તરે ન પડી જવાય. કોઈ એટલા નીચા સ્તરે વયું જાય તો આપણે એના સ્તર ઉપર ન વયું જવાય. અને કોઈ ઉપર આપણે કાદવ ઉછાળીએ ને તો સૌથી પહેલા હાથ આપણા મેલા થાય. ભગવાન કે ઈ ભલે અફવાઓ ફેલાવે, ઈ ભલે આપણી નિંદા કરે, આપણે નિંદા નહીં કરવાની. આ વાત સમજો. આપણે છે ને અત્યારે તો બહુ ડાયા છીએ. આ સાંભળીને ત્યાં આપણે બહુ ડાયા હોય. હા, આવી અફવાઓ કંઈક ફેલાવાય, આવી નિંદાઓ કરાય, અંદર ઝાંક કે દેખો તો પતા ચલે હમ ભી